સંસદના વિશેષ સત્રની શરૂઆત થઈ છે, જેમાં 5 દિવસના વિશેષ સત્રમાં ચૂંટણી કમિશનરની નિમણૂક સહિતના 4 બિલ રજૂ કરવામાં આવશે. જોકે આજે સત્રના પ્રથમ દિવસે સંસદના 75 વર્ષના પ્રવાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સંસદના 75 વર્ષ દરમિયાન મળેલી ઉપલબ્ધિઓ, અનુભવો પર સંસદમાં ચર્ચા કરવામાં આવી. સરકારે વિશેષ સત્રના એજન્ડા જાહેર કરતા સાથે ઉમેર્યું કહ્યું હતું કે આ યાદી કામચલાઉ છે અને તેમાં વધુ પણ બાબતોનો ઉમેરો થઈ શકે છે. પરિણામે વિશેષ સત્રમાં સરકાર કોઈ મોટો ધડાકો કરે તેવી શક્યતા છે. તો સરકાર લેજિસ્લેટિવ ગ્રેનેડ્સ ફેંકે તેવી પણ આશંકા સાથે વિપક્ષે દાવો કર્યો છે. તો બીજી તરફ સરકાર સંસદમાં એક દેશ એક ચૂંટણી, મહિલા આરક્ષણ, સમાન નાગરિકતા સહિતના કેટલાક બંધારણીય સંશોધન સહિતના બિલ રજૂ કરે તેવી પણ અટકળો છે. 22 સપ્ટેમ્બર સુધી ચાલનારા સત્રમાં પ્રથમ દિવસની કાર્યવાહી જૂની સંસદમાં થઈ હતી, જેમાં ગણેશ ચતુર્થીથી સંસદની નવી ઇમારતનો શુભારંભ થશે. 18 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલનારા સંસદના વિશેષ સત્રના છેલ્લા 3 દિવસોમાં જ સરકાર આ બિલોને ગૃહમાં રજૂ કરશે. તો ભાજપે સંસદના વિશેષ સત્ર માટે લોકસભા અને રાજ્યસભાના તેના તમામ સાંસદોને વ્હીપ જારી કરી દીધો છે. સંસદના વિશેષ સત્રમાં સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે દેશની 75 વર્ષની સંસદીય યાત્રાનું સ્મરણ કરવું જરૂરી છે. આપણે આ ઐતિહાસિક ભવનથી વિદા લઈ રહ્યા છીએ. આઝાદી પહેલા આ ઇમ્પિરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલનું સ્થાન હતું. આઝાદી પછી આને સંસદ ભવન તરીકે ઓળખ મળી. ઇમારત બાંધવાનો નિર્ણય વિદેશી શાસકોએ લીધો હતો, પરંતુ તેના બાંધકામમાં ભારતીય લોકોનો પરસેવો, પરિશ્રમ અને પૈસા સામેલ છે, જેને આપણે ક્યારેય ભૂલી શકીએ નહીં. પીએમ મોદીએ તેમના ભાષણ પંડિત જવાહરલાલ નહેરુ અને અટલ બિહારી વાજપેયી સહિતના પૂર્વ વડાપ્રધાનની વાતોને પણ વરણી હતી. संसदीय यात्रा उसका एक बार पुनः स्मरण करने के लिए और नए सदन में जाने से पहले उन प्रेरक पलों को, इतिहास की महत्वपूर्ण घड़ी को स्मरण करते हुए आगे बढ़ने का ये अवसर है. સંસદના વિશેષ સત્ર દરમિયાન લોકસભાના સ્પીકર ઓમ પ્રકાશ બિરલાએ જણાવ્યું કે દિલ્હીમાં G20 સમિટના સફળ આયોજન બદલ દરેક દેશવાસીઓને અભિનંદન પાઠવું છું. વડાપ્રધાન મોદીના વિઝનની પ્રશંસા કરું છું. G20ની ભારતની અધ્યક્ષતા લોકો કેન્દ્રિત છે અને આવનારા દાયકાઓમાં પણ એ આપણને નવી દિશા આપશે. પીએમ મોદીના નેતૃત્વમાં વિશ્વના નેતાઓએ દિલ્હીમાં ઘોષણાપત્ર સર્વાનુમતે સ્વીકાર્યો હતો. તો પીએમ મોદીના નેતૃત્વમાં ભારત ગ્લોબલ સાઉથમાં એક મોટો અવાજ બન્યું છે. પોતાની અધ્યક્ષતામાં ભારતે જાન્યુઆરી 2023માં વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ શિખર સંમેલનની યજમાની કરી હતી, જેમાં 125 રાષ્ટ્રોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ભારતની અધ્યક્ષતામાં આફ્રિકન યુનિયન G20નું કાયમી સભ્ય બન્યું છે. माननीय सदस्यगण, नई दिल्ली में G20 शिखर सम्मेलन के सफल आयोजन के लिए पूरे देश को बधाई देते हुए मुझे बेहद खुशी है भरी. इस आयोजन की सफलता ने प्रत्येक भारतीय को गर्व से भर दिया है. इसने वैश्विक स्तर पर देश की नेतृत्व की क्षमता को एक नया आयाम दिया है. લોકસભામાં વિશેષ સત્ર દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે G20 સમિટની સફળતાને તમામ લોકોએ સ્વીકારી છે અને આ માટે તમામ સભ્યોનું હું અભિનંદન પાઠવું છું. પીએમ મોદીએ જણાવ્યું કે આ કોઈ એક વ્યક્તિ કે રાજકીય પક્ષની નહીં, પરંતુ ભારતની સફળતા છે. ભારતના સંઘીય માળખાઓ 60 વર્ષમાં 200 વર્ષથી વધુ સમિટ અને તેની યજમાની કરી છે. દેશની અલગ અલગ સરકારોએ તેમાં ભારતીયોની સંસ્કૃતિ રજૂ કરી છે. તેનો પ્રભાવ વૈશ્વિક સ્તરે થયો છે. આ કાર્યક્રમોએ દેશનું ગર્વ વધાર્યું છે. G20ની સફળતાને હું તમામ 140 કરોડ દેશવાસીઓનું સમર્પિત કરું છું. आज G20 की सफलता को भी आपने सर्वसम्मति से सराहा है. मैं मानता हूं देशवासियों का आपने गौरव बढ़ाया है. मैं आपका आभार व्यक्त करता हूं. G20 की सफलता 140 करोड़ देशवासियों की है.
ये भारत की सफलता है, किसी व्यक्ति की सफलता नहीं है, किसी दल की सफलता नहीं है। સંસદના વિશેષ સત્રમાં સામેલ થવા સંસદ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક સત્ર હોવાની વાત કહી છે. તેઓએ મીડિયા સાથે સંબોધન દરમિયાન ચંદ્રયાન 3 અને G20 સમિટના સફળ આયોજન પર વાત કહી. તો આ સાથે જ પીએમ મોદીએ કોઈનું નામ લીધા વગર વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે આ સત્ર ભલે નાનું હોય પરંતુ સમયની દ્રષ્ટિએ ઘણું મોટું છે. આ ઐતિહાસિક નિર્ણયનું સત્ર છે. આ સત્રની એક વિશેષતા એ છે કે તમારી 75 વર્ષની સફર હવે એક નવી જગ્યાથી શરૂ થઈ રહી છે. આ સ્થાન સુધીની સફર 75 વર્ષ લાંબી હતી. તે એક પ્રેરણાદાયક ક્ષણ છે. હવે એ સફરની નવી જગ્યાએ નવા સંકલ્પો, નવા આત્મવિશ્વાસ સાથે અને 2047ની સમય મર્યાદામાં આગળ લઈ જઈને દેશને વિકસિત દેશ બનાવવાનો છે. छोटा सत्र है, ज्यादा से ज्यादा समय उनका मिले, उमंग और उत्साह के वातावरण में मिले. रोने धोने के लिए बहुत समय होता है, करते रहिए. जीवन में कुछ पल ऐसे भी होते हैं जो उमंग से भर देते हैं. ભારત પોતાની નૌકાદળને મજબૂત કરવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. એવામાં ભારતીય નેવીએ 68 યુદ્ધ જહાજો અને જહાજોની ઓર્ડર આપ્યો છે. તેમની કુલ કિંમત 2 લાખ કરોડ રૂપિયા છે. ભારતનો ઉદ્દેશ્ય આગામી વર્ષોમાં તેની નૌકાદળને મજબૂત કરવાનો છે. નેવીને 143 એરક્રાફ્ટ અને 130 હેલિકોપ્ટર તેમજ 132 યુદ્ધ જહાજ ખરીદવાની પરવાનગી મળી છે. આ સિવાય 8 નેક્સ્ટ જનરેશન કોર્વેટ અને 9 સબમરીન, 5 સર્વેશિપ અને 2 બહુહેતુક જહાજોના નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી છે. આગામી વર્ષોમાં તૈયાર કરવામાં આવશે. આ સાથે જ 2030 સુધીમાં નેવી પાસે 155 થી 160 યુદ્ધ જહાજ હશે. ભારતીય નૌકાદળનો વાસ્તવિક ઉદ્દેશ્ય 2035 સુધીમાં તેના કાફલામાં ઓછામાં ઓછા 175 યુદ્ધ જહાજોનો સમાવેશ કરવાનો છે. આના દ્વારા માત્ર વ્યૂહાત્મક લાભ જ નહીં પરંતુ હિન્દ મહાસાગર ક્ષેત્રમાં પણ આપણી પહોંચ મજબૂત થઈ શકે છે. એટલું જ નહીં પરંતુ આ સમયગાળા દરમિયાન ફાઇટર પ્લેન, એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને ડ્રોનની સંખ્યા વધારવા પર પણ ભાર મૂકવામાં આવશે. પશ્ચિમ બંગાળના શાંતિનિકેતનને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે. શાંતિનિકેતનમાં જ કવિ રવિન્દ્રનાથ ટાગોરે એક સદી પહેલા વિશ્વ ભારતીની સ્થાપના કરી હતી. યુનેસ્કોએ સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટમાં આ જાહેરાત કરી હતી. યુનેસ્કોએ કહ્યું કે યુનેસ્કોનો વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં શાંતિનિકેતનનો સમાવેશ તો ભારતને અભિનંદન. મહત્વનું છે કે પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં સ્થિત આ સાંસ્કૃતિક સ્થળને યુનેસ્કો હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવા માટે ભારત લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યું હતું. જો કે આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ખુશી વ્યક્ત કરી હતી. આ સાથે જ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ ટ્વીટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. શાંતિનિકેતનના સ્થિત વિશ્વ ભારતી ભારતની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંની એક માનવતા, સામાજિક વિજ્ઞાન, લલિત કલા, સંગીત, પરફોર્મિંગ આર્ટ્સ, શિક્ષણ, કૃષિ વિજ્ઞાન અને ગ્રામીણ પુનર્નિર્માણના ડિગ્રી અભ્યાસક્રમો પ્રદાન કરે છે. યુનિવર્સિટીની સ્થાપના રવિન્દ્રનાથ ટાગોરે કરી હતી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ હૈદરાબાદ નજીક એક રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે વિધાનસભા ચૂંટણી પહેલા તેલંગાણા માટે 6 ગેરંટીની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે મને મારા સાથીઓ સાથે આ મહાન તેલંગાણા રાજ્યના જન્મનો ભાગ બનવાની તક મળી છે તો હવે તેને નવી ઊંચાઈઓ પર લઈ જવાની આપણી ફરજ છે. તેલંગાણામાં કોંગ્રેસની સરકાર જોવાનું મારું સપનું છે જે સમાજના તમામ વર્ગો માટે કામ કરશે. આ રેલીમાં સોનિયાએ જાહેરાત કરી કે મહાલક્ષ્મી યોજના હેઠળ મહિલાઓને દર મહિને 2500 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે જો તેલંગાણામાં અમારી સરકાર આવશે તો સરકારી બસોમાં મહિલાઓ માટે મફત મુસાફરીની સુવિધા પણ આપવામાં આવશે. The aspirations of the people of Telangana, of my brothers and sisters of Telangana, we are announcing 6 guarantees.
Mahalakshmi being the first one, and we are committed to fulfilling them, to fulfill each one of them. మహాలక్ష్మితో మొదలుపెట్టుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు 6 గ్యారెంటీలు 6 హామీలు నెరవేర్చబోతున్నాము. હૈદરાબાદમાં ચાલી રહેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક દરમિયાન રાહુલ ગાંધીએ કેટલીક બાબતો પર પાર્ટીના નેતાઓને સૂચના આપી હતી. રાહુલે સનાતન ધર્મ ટિપ્પણી વિવાદ અને હિન્દુ મુસ્લિમ ચર્ચાની જાળમાં ન પડવાનું જણાવ્યું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાહુલ ગાંધીએ બેઠકમાં નેતાઓને ગરીબોના અધિકારો માટે બોલવાનો પણ આગ્રહ કર્યો હતો. આ બેઠક બાદ કોંગ્રેસના નેતા પવન ખેડાએ જણાવ્યું કે જો મહિલા અનામત બિલ સંસદના વિશેષ સત્રમાં રજૂ કરવામાં આવશે તો કોંગ્રેસ પાર્ટી તેને સમર્થન કરશે. સોનિયા ગાંધી આ વિશે વડાપ્રધાન મોદીને પણ પત્ર લખ્યો હતો. સીડબ્લ્યુસીની બેઠકમાં આ બિલનું સમર્થન કરવાનો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો છે. કોંગ્રેસની આ બેઠકમાં પાર્ટીના તમામ રાજ્ય પ્રમુખો હાજરી આપી હતી. सीडब्ल्यूसी कांग्रेस कार्य समिति की जो बैठक में रेजोल्यूशन पास हुई, प्रस्ताव पारित हुआ, उसमें यह मांग की गई है कि ये जो आने वाला विशेष सत्र है उसमें महिला आरक्षण के उस बिल को पास किया जाए, पारित किया जाए. ये बहुत महत्वपूर्ण है, ऐतिहासिक है. आपको ज्ञान है कि पूर्व कांग्रेस अध्यक्षा श्रीमती सोनिया गांधी ने पत्र भी लिखा था, प्रधानमंत्री को पत्र लिखा था. हम फिर से उस मांग को इस प्रस्ताव के जरिए दोहराते हैं. હૈદરાબાદમાં યોજાયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં પાર્ટીએ લોકસભા મહિલા અનામત બિલ પસાર કરવાની માંગ કરી હતી, તો પાર્ટીએ શનિવારે વર્કિંગ કમિટીની બેઠકમાં આ મુદ્દે ઠરાવ પણ પસાર કર્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બેઠકમાં નેતાઓને પોતાના અંગત મતભેદોને બાજુ પર રાખીને કામ કરવા જણાવ્યું હતું, તો કોંગ્રેસની સફળતાને પ્રાથમિકતા આપવા અને પક્ષને નુકસાન ન કરવા ખડગે સૂચના આપી ચૂંટણી માટે તૈયાર રહેવા અપીલ પણ કરી હતી. તેમણે કહ્યું કે દેશમાં પરિવર્તનના સંકેતો દેખાય છે અને કર્ણાટક અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીના પરિણામો તેનો પુરાવો છે. એક રાષ્ટ્ર એક ચૂંટણીના મુદ્દે મોદી સરકાર પર નિશાન સાધતા ખડગે કહ્યું કે આ આરામથી બેસવાનો સમય નથી, તમારે રાત દિવસ મહેનત કરવી પડશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જણાવ્યું કે મહાત્મા ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ બનવાના 100 વર્ષ આવતા વર્ષ પૂરા થશે, ત્યારે લોકોએ લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવી મહાત્મા ગાંધીને સાચી શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ખડગે જણાવ્યું કે અમે આવનારા પડકારો વિશે જાણીએ છીએ. વર્તમાન સ્થિતિ માત્ર કોંગ્રેસ પાર્ટી જ નહીં પરંતુ દેશના લોકતંત્ર અને બંધારણ માટે પણ પડકારજનક છે. ભાજપ પોતાનો એજન્ડા ચલાવવા માટે તમામ મર્યાદાઓને પાર કરી શકે છે. કેન્દ્ર સરકાર અર્થ વિનાના ઉઠાવે છે, પરંતુ ખડગે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી જ દેશના બંધારણનો પાયો નાખ્યો હતો અને તેનું રક્ષણ કરવાનું અમારી ફરજ છે. હૈદરાબાદમાં સીડબ્લ્યુસીની બેઠક સમાપ્ત થયા બાદ કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું કે આ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને તેની વિચારધારામાં માનતા લોકો માટે કરો અથવા મરોની સ્થિતિ છે. વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી ભાજપની સત્તામાંથી ઉખાડી ફેંકશે. કોંગ્રેસ વર્કિંગ કમિટીના બેઠકમાં પાર્ટીના કાર્યકર્તાઓને સૂચન કરવામાં આવ્યું છે કે કોઈપણ આરામ કર્યા વિના આપણે કામ કરવાનું છે અને જીત મેળવવાની છે. આ સાથે કોંગ્રેસના નેતાએ દાવો કર્યો કે તેમની પાર્ટી આગામી 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવશે. This two-day meeting has put up a clear-cut agenda. Our Congress President final speech is also like that only. This is a do-or-die fight for congressmen and persons who are supporting the Congress ideology. 2024, we have to remove this government, anti-people government. Therefore, there is a call from Congress Working Committee to the workers of the party throughout the country that now, without taking any rest, we have to fight to win. This is the clear message. And as far as the assembly election concerned, we are very confident that we are going to form the government in all the 5 states. વડાપ્રધાન મોદીએ 17મી સપ્ટેમ્બર તેમના જન્મદિવસના અવસર પર દેશવાસીઓને એક મોટી ભેટ આપી છે.
વડાપ્રધાને દિલ્હીના દ્વારકામાં યશોભૂમિના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. આ સૌથી મોટું ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સપો સેન્ટર છે. યશોભૂમિ પ્રોજેક્ટનો કુલ ખર્ચ ₹25,000 કરોડ છે, જેમાં પ્રથમ તબક્કાનો ખર્ચ ₹5,400 કરોડ છે. યશોભૂમિ ઘણી રીતે ખાસ છે. તે ખૂબ જ વિશાળ અને ભવ્ય છે. તેનો કુલ પ્રોજેક્ટ વિસ્તાર 8 લાખ ચોરસ મીટરનો છે. આ કન્વેન્શન સેન્ટરમાં એક સાથે 11,000 લોકો સરળતાથી બેસી શકશે. કન્વેન્શન સેન્ટરમાં મુખ્ય હોલ, ભવ્ય બાલરૂમ સહિત 8 માળનું કન્વેન્શન સેન્ટર છે. તેમાં 15 કન્વેન્શન રૂમ અને 13 મીટિંગ રૂમનો સમાવેશ થાય છે. આ સેન્ટરમાં મોટી સભાઓ, પરિષદો અને એક્ઝિબિશનનું આયોજન કરી શકાય છે. વડાપ્રધાન મોદી દિલ્હીના ધોલા કુઆંથી મેટ્રોમાં મુસાફરી કરીને દ્વારકા પહોંચ્યા હતા અને યશોભૂમિ દ્વારકા સેક્ટર 25 મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું. નોઈડા ઇલેક્ટ્રોનિક સિટી અને દ્વારકા સેક્ટર 21 તરફ જતી બ્લુ લાઇન મેટ્રોને લંબાવવામાં આવી છે. હવે આ મેટ્રો લાઇન દ્વારકાના સેક્ટર 25 સુધી જશે. વડાપ્રધાન મોદી દ્વારકામાં પીએમ વિશ્વકર્મા યોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન મોદી મેટ્રોમાં મુસાફરી કરી હતી ત્યારે મોટી સંખ્યામાં લોકો તેમની સાથે ફોટો પડાવવા માટે ઉમટી પડ્યા હતા. આ સાથે જ મેટ્રોમાં મુસાફરો તેમની સાથે ઘણા બધા ફોટોગ્રાફ્સ પણ લીધા હતા. રૂટ લંબાવ્યા. નવી દિલ્હીથી યશોભૂમિ દ્વારકા સેક્ટર 25 સુધીની એરપોર્ટ પીએમ વિશ્વકર્મા યોજનાના લોન્ચિંગ સમયે જાહેર સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે વિશ્વમાં કોન્ફરન્સ ટુરિઝમનું પ્રમાણ વધ્યું છે. આ ક્ષેત્રમાં ભારત માટે અમર્યાદિત શક્યતાઓ છે. કોન્ફરન્સ ટુરિઝમ ઇન્ડસ્ટ્રી વિશ્વમાં 25 લાખ કરોડથી વધુનું મૂલ્ય ધરાવે છે. વિશ્વમાં દર વર્ષે કોન્ફરન્સ ટુરિઝમ હેઠળ 32,000થી વધુ મોટા એક્ઝિબિશન અને એક્સપો થાય છે. તો 2 થી 5 કરોડની વસ્તી ધરાવતા દેશો પણ ક્ષેત્રનો લાભ ઉઠાવે છે. આપણી વસ્તી 140 કરોડની છે. કોન્ફરન્સ ટુરિઝમ માટે આવતા લોકો સામાન્ય પ્રવાસીઓ કરતાં વધુ પૈસા ખર્ચે છે. તો ભારતની ભાગીદારી માત્ર આ ઉદ્યોગમાં 1% જેટલી છે. એડવેન્ચર, મેડિકલ, આધ્યાત્મિક અને હેરિટેજ ટુરિઝમ તથા ત્યાં જ થાય છે જ્યાં જરૂરી વાતાવરણ હોય. તેવી જ રીતે કોન્ફરન્સ ટુરિઝમ પણ ત્યાં થશે જ્યાં સુવિધાઓ વિકસાવવામાં આવશે. कॉन्फ्रेंस टूरिज्म का पूरी दुनिया में कॉन्फ्रेंस टूरिज्म इंडस्ट्री 25 लाख करोड़ से भी ज्यादा है. हर साल दुनिया में 32,000 से भी ज्यादा बड़ी एग्जीबिशन लगती है, एक्सपो होते हैं. आप कल्पना कर सकते हैं जिस देश की आबादी 2-5 करोड़ होगी, लोग वहां भी कर देते हैं. यहां तो 140 करोड़ की आबादी है. जो आएगा वो मालामाल हो जाएगा. વડાપ્રધાન મોદીએ પીએમ વિશ્વકર્મા યોજનાનો શુભારંભ કરાવ્યો. આ વિશે વાત કરતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વિશ્વકર્મા યોજનાને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી હતી. તેમણે કહ્યું કે આપણા દેશમાં વિશ્વકર્મા એમને માનવામાં આવે છે કે જેમણે આપણી આસપાસની દરેક વસ્તુનું સર્જન કર્યું છે. તેઓ માસ્ટર શિલ્પકાર હતા. દેશમાં વર્ષોથી કુશળ કારીગરોની કોઈ અછત નથી. તેમણે વાસ્તવમાં આપણી અર્થવ્યવસ્થાને આત્મનિર્ભર બનાવી છે. આ માટે જ 500 વર્ષ પહેલા પણ ભારત એક સમૃદ્ધ અર્થતંત્ર બની શક્યું હતું અને ભારતીય ઉત્પાદનોની સમગ્ર વિશ્વમાં માંગ હતી. In our country, Vishwakarma is considered to be the person who created everything around us. He's the master craftsman. He's the one who gives skills of all kinds to our people. And that is why Vishwakarma Jayanti is a very important day which stands for those skills with which our economy in small groups at the panchayat level, at the town level, have all had self-sufficiency. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પીએમ વિશ્વકર્મા યોજનાને ચૂંટણી સૂત્ર ગણાવી હતી. કોંગ્રેસ નેતા રવિવારે ફેસબુક પર પોસ્ટ કરીને કહ્યું કે જનતા ફરીથી મૂર્ખ નહીં બને. વડાપ્રધાનની નિવૃત્તિનો સમય આવી ગયો છે. પીએમ મોદીએ રવિવારે પીએમ વિશ્વકર્મા યોજના શરૂ કરી છે.
જયરામ રમેશે તેના પર લખ્યું હતું કે શું તે લોકો છે જેઓ તેમના હાથથી કામ કરે છે. આમાં કાપડ, ચામડું, ધાતુ અને લાકડા વગેરેનો સમાવેશ થાય છે. વધુમાં તેમણે કહ્યું કે મોદી સરકારની નીતિઓથી પ્રભાવિત ઘણા લોકો ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીને મળ્યા હતા. યાત્રા પછી પણ રાહુલ ગાંધી તેમની સાથે જોડાયેલા રહ્યા છે. તેઓ સતત તેમની પીડા અને સમસ્યાઓ સાંભળી રહ્યા છે, પરંતુ વડાપ્રધાન મંત્રીએ તે બધાની આજીવિકા બરબાદ કરી દીધી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે આપણે રાષ્ટ્રહિતને સર્વોપરી માનવાની જરૂર છે. જો આપણે રાષ્ટ્રને પ્રાથમિકતા આપીશું તો દેશ કોઈપણ બાબતમાં પાછળ નહીં રહે. વિશ્વભરના લોકો મને જણાવે છે કે ભારતના કુલ 140 કરોડ લોકો પૈકી 65% વ્યક્તિ યુવાન છે. આ યુવાન લોકો ભારતને નવી ઊંચાઈ પર લઈ જવામાં અને રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદાર બનશે. સમગ્ર વિશ્વને ભારત પાસેથી ઘણી અપેક્ષાઓ છે અને ત્યારે આપણે પાછળ રહી શકીએ નહીં. વડાપ્રધાન મોદીએ યશુભૂમિ આંતરરાષ્ટ્રીય કન્વેન્શન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. આ ભવન 10 લાખ સ્ક્વેર મીટરના વિસ્તારમાં તૈયાર કરવામાં આવ્યું છે. यही कहूंगा, कोई बैठक होती है, कोई मीटिंग होती है, मोदी जी की बात में यही नजर आता है कि राष्ट्रहित सर्वोपरि, राष्ट्रहित को ही प्राथमिकता देते हैं. इंडिया फर्स्ट, यही उनकी नजर में है. और मित्रों, जब हम युवा जितने मेरे साथी सामने बैठे हैं, हम सब अब अपनी सोच में अगर इसको ढाल लेंगे कि राष्ट्रहित को ही सर्वोपरि रखना है, तो हमारे देश को कोई पीछे नहीं छोड़ सकता. એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું કે સંસદમાં 2 વાર 50% અનામતની પદ્ધતિમાં ફેરફાર કરવાની રજૂઆત કરી છે. તેમણે દાવો કર્યો કે આ એટલા માટે જરૂરી છે કારણ કે સમાજના લગભગ 80% લોકો ઓબીસી H-1B વિઝા પ્રોગ્રામને ઇન્ડેન્ટેડ લેબર ગણાવ્યો છે. તેમણે H-1B વિઝા પ્રોગ્રામને નાબૂદ કરવાની પણ હિમાયત કરી છે. અહેવાલ મુજબ રિપબ્લિકન પાર્ટી તરફથી ઉમેદવારી કરી રહેલા વિવેક રામાસ્વામીએ કહ્યું કે આ લોટર આધારિત સિસ્ટમને ખતમ કરી દેવી જોઈએ. વિવેકે કહ્યું છે કે લોટરી સિસ્ટમને હાલની મેરિટોક્રેટિક એન્ટ્રી સાથે રિપ્લેસ કરી શકાય છે. તેમણે વધુમાં કહ્યું કે જો તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે તો તેઓ H-1B વિઝાની જગ્યાએ મેરિટોક્રેટિક એન્ટ્રી શરૂ કરશે. But the purpose of our immigration policy has to be to advance the interests of the people who are already here, the people who are citizens of this country. And that's the way I'm going to lead this country, with compassion for those who we must remove, but while standing without compromise for the rule of law itself, because, as I said earlier, that is what it means to be an American. We stand